છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સુરત, નવસારી, ડાંગના 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 સેલ્સિયસ વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ખાણ માફિયાઓની કેડ ભાંગી નાખનારા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાની મહીસાગરમાં બદલી થતા આસપાસના 15 ગામના સરપંચો અને સ્થાનિકો તેમની બદલીને રોકવા માટે મેદાને ઉતર્યા છે. ગ્રામજનોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું અને જણાવ્યું કે એસટી મકવાણાની ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત રાખવાની માંગ કરી છે અને સ્થાનિકોએ કહ્યું કે તેઓને કાર્યકાળ પૂરો કરવા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જાણીતી એસએસ ડિવાઇન સ્કૂલમાં આચાર્યોની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ તરીકે નિયુક્ત કરાયેલા બંને આચાર્યો એક અન્ય ખાનગી યુનિવર્સિટીમાં પણ ઉચ્ચ પદો પર સમાંતર ફરજ બજાવતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી. આ ગંભીર નિયમભંગની ફરિયાદના પગલે ડીઈઓ તંત્રએ તાત્કાલિક ધોરણે શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ભાવનગર જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ પરમારનો દેશી દારૂના બુટલેગર સાથે નાણાકીય માંગણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. પીએસઆઈ સામેની ખાતાકીય તપાસના અંતે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિસનગર મહેસાણા હાઈવે પર કંસારા કોઈ ગામ નજીક સોમવારે સાંજે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કાર ચાલકે સાયકલ સવાર 56 વર્ષીય આધેડ દિનેશજી ઠાકોરને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ શહેરમાં એકલી ચાલતી મહિલાઓ પર હુમલો કરનાર એક માનસિક અસ્થિર શખ્સને ઝડપી પાડ્યો છે. આ આરોપી બાઇક કે એક્ટિવા પર આવીને મહિલાઓને મુક્કો કે ખૂબો મારી ભાગી જતો હતો. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે 12 ઓગસ્ટ 2026ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક મહિલા ચાલતા જઈ રહ્યા હતા, ત્યારે ગ્રે કલરના એક્ટિવા પર આવેલા એક શખ્સે તેમની છાતીના ભાગે હુમલો કર્યો હતો. આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગોધરા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી સેવા સદન ખાતે પહોંચી હતી. આ રેલી દરમિયાન આંગણવાડી બહેનોએ પ્લે કાર્ડ સાથે પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના નાગરિકો ઉપવાસ કરતા હોવાથી બજારમાં ફરાળી વાનગીઓ અને કાચી સામગ્રીની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય અને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક ભરતીમાં ઓબીસી ઉમેદવારોને બંધારણીય જોગવાઈ મુજબ સંપૂર્ણ 27% અનામતનો લાભ આપવા તેમજ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા રજૂઆત કરવામાં આવી છે. તારીખ 18 જૂન 2026ના રોજ કરવામાં આવેલી રજૂઆતમાં હાલની 11,000 વિદ્યા સહાયક ભરતીઓમાં ઓબીસી ઉમેદવારોના હક અને અગાઉની ભરતીમાં વંચિત રહેલા લાયક ઉમેદવારોના પ્રશ્ન અંગે તાત્કાલિક ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો સાથે ઝઘડો કરી ભારે ઉત્પાત મચાવનાર આશરે 45 વર્ષીય આફ્રિકન નાગરિકનું સુરત ખાતે રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. ટ્રેનમાં મુસાફરો સાથે મારામારી કરવા ઉપરાંત ફાયર સેફ્ટીના સાધન વડે હુમલો કરનારા વિદેશી નાગરિકને સુરત રેલવે સ્ટેશને ઉતારીને આરપીએફ પોસ્ટ પર લવાયો હતો, જ્યાં પૂછપરછ દરમિયાન તે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. હોસ્પિટલ ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.